માતા પિતા મૃત્યુ પામેલા હતા। મારા ઘરમાં હું એકલો રહેતો હતો અને જ્યારે મેં એક છોકરી સાથે લગ્ન કર્યા પછી મારી પત્ની સાથે તેની 10 વર્ષની બહેન પણ હતી જે મારી પત્ની સાથે રહેતી। તેની બહેન વિદાય લઈને અમારા ઘરે આવી ગઈ, પરંતુ તેની બહેન આખો દિવસ મારી પત્ની પાસે રહેતી અને તેના પર મને ખૂબ જ ગુસ્સો આવતો, કારણ કે તે રાત્રે પણ અમારા રૂમમાં તેની બહેન સાથે સૂતી। પછી મેં પોતાની પત્ની પર ગુસ્સો કર્યો અને જ્યારે રાતે તેની બહેન અમારા રૂમમાં આવી તો મેં તેને જબરદસ્તી એક બીજા રૂમમાં બંધ કરાવી દીધી અને પછી જ્યારે હું રૂમમાં પાછો આવ્યો ત્યારે મેં જોયું, તે જોઈને મારા તો હોશ ઉડી ગયા, કારણ કે મારી પત્ની તેની બહેનની સાથે જ। મિત્રો, મારા લગ્ન ખૂબ જ સરસ રીતે થયા અને જ્યારે લગ્ન પછી હું મારી પત્નીને મારા ઘરે લાવ્યો ત્યાં તો લગ્નની પહેલી રાત્રે જ્યારે હું પોતાના રૂમમાં આવ્યો ત્યારે હું ખૂબ જ ખુશ હતો। મેં સુહાગરાતની ગિફ્ટ તો ખરીદી જ હતી, પરંતુ એક પ્રેમથી ભરેલી ગિફ્ટ પણ લાવ્યો હતો। હું ગુલાબના ફૂલ ખરીદીને લાવ્યો હતો, કારણ કે હું જાણતો હતો કે છોકરીઓ આ પ્રકારની ગિફ્ટ જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે। જ્યારે મેં મારા રૂમનો દરવાજો ખોલ્યો તો હું આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે મારી પત્ની 10 વર્ષની બહેન તેની સાથે બેઠી હતી અને રડી રહી હતી। આવું રડવું કોઈ સામાન્ય રડવું ન હતું, પણ જોર જોરથી રડી રહ્યું હતું। તેને જોઈને મારી પત્ની અનિતા પરેશાન થઈ ગઈ। તે તેની બહેનને પ્રેમથી સમજાવીને ચૂપ કરાવી રહી હતી। હું આગળ વધી અને બોલ્યો, અનિતા, શું થયું? આ છોકરીને આની તબિયત તો બરાબર છે? ત્યારે અનિતાએ કહ્યું, હા, બરાબર છે। આ બસ એ વિચારીને પરેશાન થઈ ગઈ છે કે હું મારી નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહી છું, તો આનું શું થશે? મારું મન દુઃખી થઈ ગયું હતું અને મને એવું લાગે છે કે હું તેને પછી અનાથ આશ્રમમાં મોકલી દઈશ। જ્યારે મેં આગળ વધી એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે તું ચિંતા ના કર, જો તું અનિતાની બહેન છો તો મારી પણ બહેન છે, તું આ જ ઘરમાં અમારી સાથે રહીશ, હું બોલ્યો। પરંતુ તે આ વાત પર સહમત ન હતી। મારે કહ્યું કે મેં તેને જણાવી દીધું હતું, પરંતુ તે હજી નાની છે, તેથી આ વાત સમજી શકતી નથી। જેમ જેમ સમય જશે તેમ પોતે જ સમજી જશે। મેં માથું હલાવી દીધું તો તે ડરતા ડરતા બોલી કે એક વાત કહું? તો મેં અનિતાને કહ્યું કે પરમિશન લેવાની જરૂર નથી, પરંતુ તેની વાત સાંભળીને હું સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયો હતો। તેણે કહ્યું, આજે હું મારી બહેનને પોતાની સાથે સુવડાવી દઉં, જ્યાં સુધી તે પોતાને સંભાળી ન શકે, પછી તે સૂઈ જાય ત્યાં સુધીમાં મેં મારી સાથે જ સૂવા દેવી જોઈએ। તે મારી સાથે સૂઈ જશે, પછી બીજા રૂમમાં સુવડાવી દઈશ। અમે જ્યારે નાના હતા ત્યારે મમ્મી પપ્પાના મૃત્યુ પામ્યા પછી અમે આનંદ આશ્રમમાં રહેલા। ત્યારથી નીતા એકલી ખૂબ જ ડરે છે અને નાની નાની વાતનું ટેન્શન લઈને બીમાર પડી જાય છે। મારા હજુ નવા નવા લગ્ન થયા છે ને હું ક્યાં હોસ્પિટલમાં ચક્કર પડી રહું। હું અનિતાની વાત સમજીને કહ્યું, ઠીક છે, તમે બંને બહેનો આ જ રૂમમાં સૂઈ જાઓ, હું બીજા રૂમમાં જતો રહું છું। અનિતા ઊભી થઈને મારી પાસે આવી અને કહ્યું કે હું હંમેશા તમારી આભારી રહીશ, તમે મારા પર ખૂબ જ મોટી મહેરબાની કરી છે। હું તમને વિનંતી કરું છું કે તમે ઘરમાં કોઈને પણ આ વાતની જાણ થવા દેતા નહીં કે તમે બીજા રૂમમાં સૂઈ રહ્યા છો। તમે ચિંતા ન કરો, ટૂંક સમયમાં જ તે ઠીક થઈ જશે, તે પોતાની જીદ છોડી દેશે। મેં હસતા હસતા કહ્યું, અનિતા, તારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી અને હું તારી પરિસ્થિતિ સમજી શકું છું। એમ પણ આવતીકાલ સુધીમાં મહેમાનો પાછા જતા રહેશે, પછી આ ઘરમાં આપણે 3 જ રહીશું। આટલું કહીને મેં ડરી ગયેલી નીતા તરફ જોયું અને બહાર નીકળી ગયો। અનિતા નીતાને તો સાંત્વન આપી રહી હતી, પરંતુ હું પોતાને કેવી રીતે આપી શકું? મારા દિમાગમાં વારંવાર એક જ પ્રશ્ન આવી રહ્યો હતો કે શું નીતા આમ જ હંમેશા મારી ખુશીઓ વચ્ચે રહેશે? હું હા પાડીને પોતાનું તો નુકસાન નથી કરી બેઠો ને? મેં ખૂબ જ કોશિશ કરીને પોતાના દિમાગમાંથી આ બધી વાતો કાઢી નાખી અને પછી હું અનિતા અને નીતા સાથે રહેવા લાગ્યા। સમય આમને આમ વીતતો ગયો અને નીતાને પણ અમને પોતાની બહેનની જેમ રાખી અને હું અને અનિતા
એને ભણાવી અને તેને લાયક ખૂબ સારો છોકરો નોકરી કરતો શોધ્યો. તે તેના લગ્ન કરાવી દીધા. નીતા તેના લગ્ન જીવનમાં ખુશ છે અને હું અને નીતા પણ ખુશી ખુશીથી રહેવા લાગ્યા. મિત્રો, વાર્તા નાની હતી પણ ખૂબ જ મજા આવે એવી હતી. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપનો ધન્યવાદ.